મજૂરી કરી કરીને આ તાપની ખરા તાપની મજૂરી કરી કરીને કંટાળ્યા. ક્યાં ઘડી મજૂરી કરવાની? ભગવાન લઈ લે તો સારું, તો સારું એવું બંડલ આવું મળી જાય બસકું તો સારું. હવે ચો જવું શું કરું ખબર નહીં પડતી. આખી જિંદગી આવી મજૂરી કરવાની, આ નેદવાનું ગોદવાનું, બસ પાણી વાળવાનું અને ઘેર જઈને રોટલા ખાઈને હુંય જવાનું. આ તો ડૂચીએ જતી રહેલ્યો અમો આના હું આખી જિંદગી આ મજૂરી કરવાનું હું મારે હું કરું? વિચાર આવો હવે મગજમાં. મારું બેટું ને આવવાય રહીએ તો વસ્તી આપણે જીવવા ના દે. કોક એવું કરું કે કોક આખા જતો રહું, છેક દિલ્હી જતો રહું. દિલ્હી જતો રહું. દિલ્હી જતું રહેવું અને દિલ્હી જઈને રૂપિયા કમાઈને પછી ગાડી લઈને આવવું હોય કે તમે જુઓ ખાલી ઘેર જવું હોયથી કશું બોલ્યા વગર પોટલું બસકું લઈ અને હેત તો થઈ જવું હોયથી રેલવે સ્ટેશન અને રેલવે બે જવું. ઓછા ખર્ચામાં પાછા દિલ્હી પહોંચી જઈએ. દિલ્હી જઈ અને રૂપિયા કમાઈ અને હોય તો આપવું જ નહીં, ગાડી લઈને આવું સીધો મારા ઘેર ગોમડો. બરાબર? ગોમડો જઈ અને પછી આગળ છોકરા બકરા પછી નોકરીઓ બોકરીઓ હલાવી દઉં, ઈકન લઈ જાઉં બધાને. પછી ડોશીને તેડી આવું. હા, ડોશી રૂપિયા પાડીને તો આવશે કે ચો જાય લાય બસકું લઈને ઉપડું. કોઈને કેવું નહીં, ઉપડી જવું પછી તો જતો જ રહું. દિલ્હી પહોંચી જાઉં. દિલ્હી જવાનું, રૂપિયા કમાઈને આવવાનું હું. ભાઈ હેડ્યા? હા, શું હેડ્યા? આજ રાજી પોણી જોતું તું મારે. શાનું પોણી? આપણે કપા વાયા ની તમને નહીં ખબર યાર? કપા તો વાયા બરોબર, પેલું એક પોણી પાયું ને હજુ બીજું પાવાનું આજે. પોણી નહીં મળે. ચમ ના મળે? નહીં મળે. તમારે ભરોસે તમે કપા વાયા યાર. એટલે મારા ઓલે કપા વાયા છે. કપા પાવા જ પાવો, ના પાવો કોઈ નહીં. ડબલે લાઈન પાજો કપા. એટલે ભાઈ તો તમારો એકલાનો તો બોર હોય, બીજો તો કોઈ આજુબાજુ બોર નહીં. એ બોર ના આવે તો હું કરું? જો પેલા ધણી ઘેર ઉઘરણી કરો, મારા ભાઈ હું ઉઘરણી કરો. ધણી ફાયદો. એટલે ભાઈ તમે બોર ઉપર હો તો તમારે હાલવું પડે. ચમ ઓમ બોલો, ઊંધું બોલો. આવી મજૂરી કરાય લે, આખી જિંદગી મજૂરી કરી કશું ભાડ્યું નહીં આજ સુધી. અત્યારે ઘરે પૈસા ગણતા હતા. આખા ગામમાં બધા છોકરા આપડા જેન જાણો છોકરા બાઈક લઈને ફરલ્યો અને અમારા પાસે કશું વાયરો નહીં. વાત સાચી, પણ મારે હવે પોણી કરવાનું હું. પોણી ડબલો લાઈન પઈ દેજો. કપા સોટો પઈ દેવા. લઈતા તો હું છોટો ચીજ ના પાવ. મારે જવું હોય દિલ્હી ને તમારે એ બોર વાળા ધણી કહેવું હોય કહી દેજો કે ડોબા ઉપડી ગયા એટલે ઉપર નહીં. તને ચોકન જ્યાં એટલે દિલ્હી જવું. દિલ્હી નોટ કમાઈ અને ગાડી લઈને પાછું તમને ભેગો થવા હોય કણ આવે. અમારે તો સારું પાણીનું તો લોચા જ પડ્યા ગયા. અમારે પાણી તમારે જે કરવું હોય કરજો, ના કરવું કોઈ નહીં. મારે કોઈ લેવા દેવા નહીં. તમારે કપા પાવ જ પાવ અને વાટી દેવા દો ને શેડી દેવા શેડી દો. શું કીધું? અમારા કપા? તમારા ઉલાડી મેલું ને અમારા ઉલાડી મેલું એવું થાય? હવે મારા તો હું તો કશું વાવવાનું બધું બંધ કરી દીધું. મારા ડોહાનું કશું વાવું જ નહીં. કહું આ ધણીનું કશું વવાય નહીં. ઓછ રૂપિયા વધતા નહીં. તમે જો દિલ્હી હેડે? આ દિલ્હી જનું કરશો? ખેતી કરશો? ના, ખેતી નહીં. ઈકણ જઈને કરે ખબર નોકરી કરું. આ તો થોડા બચન તો હાલજો. અમારે ગાડી લઈને આવો હોય, આખી ગાડી રૂપિયાથી ભરીને લઈને સારું. થોડા કમો તો હાલજો થોડા. હા, આ પાણી ની હાલું હાટું વાળી હાલજો. આ જશે બધું અમારે તો. હા, તમે જો ગરધણી અત્યારે જવું બોરે હોય ને બોરે તો કોઈ ભાઈ નહીં, કોઈ નહીં. તો હવે તાન હું આવું તમારે અંગાથી હેડો. હા, હેડો હેડો. અમારે કપા ના ઉગે તો હું શું કરું? કપા વાપવા હોય ભાવ, ના વાપવા કોઈ નહીં. મારે હું લેવા દેવા તાણ હું
લ્યા ધોતિયાન જેડા ભરાઈ રહી છે ને. અરે મોડું કરાવશે લે. અરે લ્યા લ્યા કમનું છે લ્યા બધું. બધી જ્યાં આવા ઢાળું લેવા મેળતા છે લ્યા. તો બે શીગડા ની હરી આ તો કોઈ જોતું નહીં કે સારું છે. તું લઈએ જ્યું પગી. હાય ધીમે ધીમે જવા દે. આ ઉતાવળમાં દિલ્હીમાં પડ્યા પોય. ગાડી ક્યાં આવશે? જવા દે. પેલું કિશન થયું ટિકિટ બિકેટ કશું લેવું જ નહીં. મારી બધી આ રેલવે દેખાતી નહીં ચોય. આપણે કઈ રેલવે કરવાનું કોકને પૂછવું પડશે ને, આપણને ખબર શું પડશે કે આ દિલ્હી જ જાય. આ તો હમણાં કોઈ પેલું આ ફલાણા ગોમ લઈ જઈને સોળી મેળ લ્યો તો અમારે તો વીકન જઈને પાછું આપવું પડે. પાછા ટિકિટના પૈસા નહીં કરવાનું હું કારણ હું એમને ચડી જાઉં. ટિકિટ આવે તો સંડાસમાં પે જવાનું. હું તો આવડે મને. આપણે ભણ્યા નહીં પણ ભણ્યા તો છીએ. બધું આવડે મને. સર નહીં હોય કાંતો ન પૂછવું. ટિકિટે લીધી નહીં. ચી રેલવે આવશે આપણને શું ખબર પડશે? સાહેબ બેહવા દે હોય કોઈ જ બેહવું ઉચકા નહીં બેહવું હોય. કોઈક આવે તો પૂછવું. તાચ્યા મારા બેટા કોટા બોટા ફરાઈ રહ્યા છે. આ તો આવા કોટા દિલ્હી ના લઈ જવાય. નકર કોક ક્યાં કાકો ગોમડાનું જ છે નક્કી. સમજમ પડી જાય. કોઈ નોકરી ના હાલે, કોઈ ધંધો ના રાખે. હું વ્યવસ્થિત જવું પડે. ધોત્યું બોત્યું સારું જુઓ. અને ઈકણ તો આપણે હું પેન પહેરીને ફરીએ તો કોઈ કે નહીં. બધી રેલવે ચાણ આવશે. મોટિયાળ હા બોલો ભા. બેહો બેહો. નહીં બે જુઓ અત્યારે તો જિંદગી છે મારી થઈ ગઈ. કહું તમને પેલી રેલવેની ખબર છે? ચી રેલવે? આપણા દિલ્હી વાળી રેલવે કેટલા વાગે આવે છે? દિલ્હી વાળી? હા એ તો હિંમતથી તો હું આવ્યો અભી હાલ જ જઈ. અભી હાલ જઈ તો પાછી આવશે. પાછી ના આવે હવે કાલ વાત. દિલ્હી ચમ જવું દિલ્હી? જવું હ ચમ દિલ્હી ના જવાય ભા. તાણ દિલ્હી હું જઈને આ જોજો યાર બધું પેરણ બેરણ બધું કશું યાર કશું રાખતા નહીં. સપા સટ કરી નાખો. મસ્ત પેન પહેરું બુશર્ટ આ તો પહેરું. કોકનું લઈને આવ્યો ભાઈ. ના જવાય ઈકણે ગધા મજૂરી જ છે. જોરદાર પાટલું પહેરી. એ પાટલું બાટલું યાર ભાગ હાથું કહું પસ્તાશ્યો મારું મોનો. ના મારે તો જવા દો કે ના પસ્તાશ્યો હાથું બસ જવા દો કે ભા યાર તમે બોલાવશો નહીં વો. હું પાંચ રૂપિયા વાળા થઈ જાય એટલે એમ કરો. ઈકણે ગધા મજૂરી હું પા હોય પછી તમે તાર જવો જ જો જોયા હા લજો અમારે ઈકણે ગધા મજૂરી જ છે ભા. તમને લાગે આ બુસ્કોટ ના પાટલું ને કેવું સરસ પહેર્યું. એ તો હા ઈકણનું પહેરવેશ હોય પણ યાર તમે બીજું બધું વર્યું આ બધું કેટલા વાગે રેલવે આવે એટલા એમ કહો ને મને. કાલ આવશે હવે અને ભા ના જવાય હું તો કહું મારું મોનો નક તમે રચડતા થઈ જાઓ. ઈકણે કોઈ સાથ આલવા વાળું જ નહીં. આટલા તો કશો વાંધો નહીં તો આમાં બધું કરી લે. હા આટલા તો કોકે મળી રહે ઈકણ તો યાર તમે હેરાન થઈ જાઓ. હો થઈ જતા. અને હું તો ભણેલો તો આ ઈકણ નહીં ટકે કે કશો વાંધો નહીં. વાત કરો ભા. તમે આ તો ખાલી રેલવે પૂછ્યું એટલે તમે બીજું બધું ભાષણ આલશો ને નેકળો ઉપડવાથી. અને મેં કીધું આ તો તમને હા ખોટું ભાષણ નેહળવાથી આવી ગયા તમારી પાછા કે આમ થઈ જાય આમ થાય. એટલે આ તો અમને બધી ખબર હોય. તમને અમારે સારું થાય ને અમારું તમને પાલવતું નહીં. મારા બેટા તો રેલવેનું પૂછ્યું એટલે પણ મારા બેટો એમ કહે કે રેલવે આમ જતી રહી તો હવે કરશું હું.
અરે ભાઈ કહેતો તો એ ભાઈ દિલ્હીથી જ આવ્યા લાગતો હતો ટેસણે થઈ ગયો હોય હવે આપણે જાઉં તો આપણે મારું બેટું ઠેસણા થઈ જાઉં તો આ તો મારા બેટા લુકડાએ પડાય લે તાણ હું કરવું શું હવે મારે ઘેર જાઉં તો વસ્તી પેલો ભાઈ એ પેલો શેતર કપાપાવાળો હતો એને શું જવાબ આલો એને ખબર ખાય અને હીરો પાછો પેલા બોરવાળો ધણી કહે તો એ આપણે બોરે નાખશે નહીં હવે કરવું તો કરવું હું રેલવેમાં પડું એવું ના કરાય મારું બેટું કપાજી કેવું થાય ના એવું રેલવેમાં નહીં પડું કાઠો થઈને ઘેર જતો રહો બોરે લાય બોરે જતો રહું પાછું દિલ્હી બધું દિલ્હી જ વાયા મજૂરી કરજો રોટલા ખાવું બીજું બહુ રૂપિયા શું કરવા હશે હા બહુ રૂપિયા નહીં કમાવા બાપા આ તો ધોતિયા ના રાખ દિલ્હી પેલો ભાઈ એમ કહેતો હતો કે એ ભાઈ દિલ્હી જઈને જ આ લાગતો હતો કહેતા હું તો જવું મોંઘવાય ના જવાય આપણે ડોહાને તો શું સમજ પડે પેલો ભાઈ ભણેલો ગણેલો હતો એને લુગડા વેચી ખાતા હતો અમારે તો શું રાખે યાર કિડનીએ વેચી મારે તાણ હું ઓછોય ના રાખે આ અકળાઈ ગયા પણ રેલવે ના આવી હવે નહીં જવું રેલવે આવે તોય નહીં જવું અને જાય ને તોય નહીં જવું જા હટ નહીં જવું હવે